ઉત્તરાખંડમાં સમાન નાગરિક સંહિતા લાગુ થયા પછી હવે વારો ગુજરાતનો છે। યુસીસી લાગુ કરવા માટે ગુજરાત સરકારે બનાવેલી સમિતિએ ગઈકાલથી પોતાનું કામ શરૂ કર્યું છે। યુસીસી પર માર્ગદર્શિકા ઘડવા માટે ગઈકાલે ગાંધીનગરમાં 5 સભ્યોની સમિતિ બેઠક મળી કે તેનું નેતૃત્વ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ રંजना પ્રકાશ દેસાઈએ કર્યું હતું। ત્યારે યુસીસી મુદ્દે આયોજિત રાજ્ય સરકારની મિટિંગમાં આપ ધારાસભ્ય અને કાર્યકારી પ્રદેશ પ્રમુખ ચૈતર વસાવા હાજર રહ્યા અને યુસીસી અંગે તેમણે પોતાની પ્રતિક્રિયા આપી હતી। યુસીસીમાંથી આદિવાસી સમાજને બાકાત રાખવા માટે રજૂઆત કરી છે। યુસીસી અંગે યોજાયેલ મિટિંગમાં આપ ધારાસભ્ય અને કાર્યકારી પ્રદેશ પ્રમુખ ચૈતર વસાવાએ સમાન સિવિલ કોડ સમિતિના સેક્રેટરી સમક્ષ પોતાનો પક્ષ રજૂ કરતા જણાવ્યું હતું કે યુસીસી લાગુ થવાથી સૌથી વધારે અસર આદિવાસી અને અલ્પસંખ્યકો પર થશે। વર્તમાનમાં 705 જેટલી અનુસૂચિત જનજાતિના સમુદાયો આપણા દેશમાં છે। કુલ 13 કરોડ જેટલી વસ્તી છે। આ તમામ લોકોના સામાજિક ધાર્મિક રીતિ રિવાજો, પ્રથાઓ, પરંપરાઓ, લગ્ન પ્રથા, વારસાઈ, છૂટાછેડા જેવી અનેક બાબતો માટે અલગ અલગ નિયમો છે। પરંતુ સમાન નાગરિક સંહિતા એટલે કે યુસીસી લાગુ થશે તો આદિવાસી સમાજની અલગ અલગ રૂઢિ પ્રથાઓ અને રીતિ રિવાજો આપોઆપ નષ્ટ થઈ જશે। માટે આદિવાસી સમાજની સંસ્કૃતિ અને અસ્તિત્વ બચાવવા માટે યુસીસીમાંથી રાજ્યના આદિવાસી સમાજને બાકાત રાખવામાં આવે તેવી ચૈતર વસાવાએ માંગણી કરી છે। આજે નામદાર સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ રંजना દેસાઈજીની અધ્યક્ષતામાં યુસીસી કમિટીની મિટિંગ હતી અને એમાં અમને આમંત્રિત કરવામાં આવ્યા હતા। ત્યારે અમને 12 થી 15 મિનિટ આ કમિટી દ્વારા સાંભળવામાં આવ્યા। અમે લેખિતમાં પણ રજૂઆતો કરી છે અને મૌખિક પણ એમનું ધ્યાન દોર્યું છે। અમે ગુજરાતમાં વસતા આદિ અનાદિકાળથી આદિવાસી સમાજ જેમની પોતાની નીતિ નિયમો, પરંપરાઓ, રૂઢિઓ, પ્રથાઓ અલગ છે, જેમ કે દીકરા દીકરી ભાગી જાય એને પતિ પત્ની તરીકે સ્વીકારવામાં આવે, બાળકો પણ એ ધારણ કરી શકે, જેમને મન મેળાપ નહીં આવે એના છૂટાછેડા પણ પંચ બેસીને કરતું હોય છે, જેને દીકરી હોય દીકરો ના હોય એ ઉત્તરાધિકારી તરીકે દીકરીનો જમાઈ લાવીને પણ એને ઉત્તરાધિકારી તરીકે નક્કી કરતા હોય છે। ગોદ લેવાની વાત છે, વારસાઈ કરવાની વાત છે। તમામ બાબતોમાં આદિવાસીના પોતાના અલગ પારંપરિક કાયદાઓ છે, જેને અમારે ક્યાંય કોર્ટ કે રજિસ્ટરમાં રજિસ્ટ્રેશન કરવા જવું પડતું નથી। તેવા કાયદાઓ પણ યુસીસી લાગુ થવાથી નષ્ટ થઈ જશે। સાથે સાથે જે વિધવા હોય, વિધુર હોય એને અમારો સમાજ પુનઃ લગ્ન કરવાની પરવાનગી આપે છે। સાથે બહુપત્નીત્વ, બહુપતિત્વ પણ છે। સાથે અનેક પ્રકારના એવા કાનૂનો જે વર્ષોથી ચાલે છે, આ યુસીસી લાગુ થવાથી નાશ થવાની ભીતિ છે। સાથે સાથે આદિવાસી સમાજને સામાજિક સમાનતા લાવવા માટે જે બંધારણીય જોગવાઈ છે, આર્ટિકલ 244(1) અંતર્ગત અનુસૂચિ 5ની જોગવાઈઓ છે, આર્ટિકલ 371 અંતર્ગત પણ સ્પેશિયલ જળ જંગલ જમીન ઉપરના પ્રાવધાનો છે। સાથે 73AA ની જમીનો બિન આદિવાસીઓ ખરીદી ના શકે। સાથે રક્ષણ માટે એટ્રોસિટી એક્ટ છે। સાથે 1996 પેસા એક્ટ અંતર્ગત ગ્રામ સભાઓને સ્પેશિયલ પાવરો આપવામાં આવી છે। વન અધિકાર અધિનિયમ 2006 અંતર્ગત જંગલ જમીન ખેડવાના અધિકારો છે। યુસીસી લાગુ થવાથી તમામ કાયદાઓ નષ્ટ થશે એવી ચોક્કસ અમને ભીતિ સેવાઈ રહી છે। ત્યારે યુસીસી લાગુ થાય એમાં આદિવાસી સમાજને સંપૂર્ણપણે બાકાત રાખવામાં આવે એવી અમારી માંગણી છે અને જલ્દ સે જલ્દ એની લેખિતમાં આદિવાસી સમાજને આપવામાં આવે એવી અમે આજે માંગણી કરી છે। સાથે સાથે યુસીસી અમલવારી ગુજરાતમાં થવા જઈ રહી છે, ત્યારે આ કમિટી તમામ જિલ્લાઓમાં જાય, તમામ પક્ષના નેતાઓ, MP, MLA, સંગઠનના લોકો, ધર્મના લોકો અને તમામ જ્ઞાતિના લોકો, મુખીઓ, NGOના અભિપ્રાયો લેવામાં આવે બાદ જ ગુજરાતમાં યુસીસી લાગુ કરવામાં આવે એવું અમે સ્પષ્ટ માનીએ છીએ। આજે આપણે સમાન નાગરિક સંહિતાની વાત કરીએ છીએ, પણ આઝાદીના 78 વર્ષ બાદ પણ આજે આદિવાસીની જેટલી આબાદી છે એટલી હિસ્સેદારી નથી। એટલા માટે આદિવાસીઓને આમાંથી બાકાત રાખવામાં આવે એવી અમે સ્પષ્ટ માંગણી કરી છે અને આ કમિટી દ્વારા એની નોંધ પણ લેવામાં આવી છે અને જ્યાં પણ જરૂર લાગશે અમે ફરીવાર પણ રજૂઆત કરવા ત્યાં પહોંચીશું। અને જો આદિવાસીઓને આ યુસીસીમાં સમાવેશ કરવામાં આવશે તો સ્પષ્ટપણે અમે કહીએ છીએ આવનારા દિવસોમાં સડકથી લઈને સદન સુધી અમારે લડવું પડશે, તો અમે આ યુસીસીના વિરોધમાં ઉતરીશું। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।